એટલે હું મારી વાતને પૂરી કરતા બસ આટલું જ કહીશ કે આપ જે પણ સર્જનના માર્ગે છો એ જ ઉત્તમ વાત છે પહેલી તો. અને હવે તમારામાંથી અદ્ભુત સર્જન પ્રગટે બધામાંથી એવો કંઈક પ્રયત્ન આપણે કરવાનો છે સાહેબ. અને એ પ્રયત્ન ક્યારે થશે ખબર? કે આપણે સૌ હંમેશા મળતા રહીશું, ભેગા રહીશું તો બહુ જ આનંદની વાત છે કે ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર એક સાંકળવાનું કામ કરે છે અને આપણે બધા આ રીતે ભાગ લઈએ છીએ અને ભવિષ્યમાં ખૂબ સુંદર સર્જન કરતા રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. એક સાથે આમ તો કહી દઉં કે છાસ લેવા જાઉં છું ને દોણી નહીં સંતાડું. મારી આ પંક્તિ છે છાપો કે એક તો એવોર્ડ મને આપો. આવી મેં કવિતા લખેલી છે અને આ છાસ લેવા જાઉં છું ને દોણી નહીં સંતાડું એટલે એટલા માટે મેં કીધું કે હું સામાન્ય રીતે મારા પોતાના કાવ્ય સંગ્રહો છે એ જાતે પ્રગટ કરું છું. અન્ય કોઈ જગ્યાએ લગભગ નથી મળતા. હવે કદાચ પ્રયત્ન કરીશ કોઈ જગ્યાએ મળશે તો, પણ જ્યાં પણ હું આ રીતના જતો હોઉં છું તો સાથે હું મારા સંગ્રહો લેતો જાઉં છું. જેને પણ રસ હોય એ ખરીદી શકે છે. 5 પુસ્તકનો આખો મારો સંગ્રહ છે અને એનું જે સ્ટેન્ડ છે એ મેં જાતે મારી ફેક્ટરીમાં જાતે બનાવ્યું છે.